મને ન્યાય જોઈ, મારા એકના છોકરાઓને મારા પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈ. ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો, તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી. મને એનો ન્યાય જોઈ. તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે. આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા. નહીં સર, નહીં સાંભળો, તમારે સાંભળવું પડશે. જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે, પછી શું કામ? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા, તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું? અમે ત્યારે એમ બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાય હાય, તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે? નહીં, ખાલી તમે ચોક્કસ એમ દઈ, અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે, મારા ઘરનો સ્તંભ છે આ બાપ. આની હાલત જુઓ. અમારા દુઃખની સામે કોઈનું, અમે અમારા નજરની સામે જે જોયું છે ને એ કોઈ નહીં સમજી શકે, કોઈ એટલે કોઈ નહીં. અમારા બેવડા છોકરા અને યાર અમારી યારે જેટલા હતા એ બધા છોકરાઓએ પોતાના બાપને પોતાની નજરની સામે મરતા જોયો છે. બધાને ન્યાય આપજો જો આપણી ગવર્મેન્ટને, નહીતર બધાને વિશ્વાસ ઉઠી જશે.